મંદિરની અંદર પધરાવ્યા અને રાત્રે 1 વાગ્યા સુધી અમે માતાજીના ગરબા ગાયા અને રમ્યા અને સવારમાં અમારા પૂજારી દાદા માતાજીની પૂજા અર્ચના અને પ્રાર્થના પણ કરી અને એક ભાવિક બહેન પણ ત્યાં દર્શન અર્થે આવ્યા, પણ ત્યાં સુધી મંદિરના કોઈ ભાગને કાંઈ નુકસાન ન હતું અને સવારમાં 10:30ની આસપાસ મંદિરના 3 માળ ખૂબ જ જૂના હોવાથી તૂટી ગયેલા, કોઈ પણ પ્રકારની માતાજીની અનન્ય કૃપાથી જાનહાનિ થઈ ન હતી, પરંતુ મંદિર 3 માળ તૂટી ગયેલા અને માતાજીની મૂર્તિને પણ કોઈ પણ જાતનું નુકસાન થયેલ નથી. તો હવે અમારે શિખરબંધ મંદિર બનાવવાનું છે. તો જે કોઈ ભાવિક ભક્તોએ જેને જેવી શક્તિ હોય, કોઈ નાણાંથી પણ મદદ કરી શકે છે અથવા રેતી, કપચી, ઈંટું અને ખાસ તો અમારે લોખંડના સળિયાની પણ જરૂરિયાત છે. તો કોઈ પણ ભાવિક ભક્તજનોને જે ભાવ જાગે તે આપી શકે છે. અમે પાકી પહોંચ પણ આપશું અને આ બાબતમાં જે દિવસે મહાપ્રસાદ હતો તે દિવસે મેં મંડળના ભાઈઓને બધાઈને વાત કરેલી. અમે અત્યાર સુધી કોઈ પણ જગ્યાએ કોઈ પણ પ્રકારનો આરો લીધેલ નથી. આજે અમારે અમારી માટે પણ અમારા માતાજી માટે, મંદિર માટે હાથ ફેલાવવો પડે છે. તો જે કોઈ ભાવિક ભક્તજનોને કોઈ પણ લાગણી થાય તે આપી શકે છે. રાજુભાઈ મહેતા વર્તે દ્વારા તરફથી 2500 તે દિવસે જ લખાવવામાં આવેલા અને મારા તરફથી હું 11 થેલી સિમેન્ટને આપું છું. જે કોઈ ભાવિક ભક્તજનોને કમલેશભાઈ તરફથી 500 રૂપિયા લાલગર બાવળના મઠને અર્પણ કરવામાં આવે છે. બહુચર માત કી જય. જે કોઈ ભાવિક ભક્તજનોને જે કાંઈ મનમાં આપવાનો 1 રૂપિયો પણ અમારી માટે બહુ મૂલ્ય છે. અમારા માટે મૂલ્યનું કોઈ મહત્વ નથી. તમારી સહભાગિતા અને માતાજીનું શિખરબંધ મંદિર બની જાય એવો અમારા સેવક ગણનો ભાવ છે. અને કહેવાય છે ને, એકલા હાથ તારી ન પડે. આ સમૂહનું કાર્ય છે. મિલે સુર મેરા તુમારા તો બને સુર હમારા. એક માતાજીનું શિખરબંધ મંદિર બને તો હજારો વર્ષો સુધી તે અનેક ભક્તજનોને પ્રેરણા મળે, ધર્મ પ્રાપ્ત થાય અને મોક્ષની પ્રાપ્તિ થાય. બહુચર માત કી જય. કમલેશભાઈ તરફથી 500 રૂપિયા આવેલી છે. તો હવે આપણે માતાજીનો આનંદનો ગરબો ગાઈએ છીએ. રમવાની ઈચ્છા હોય તો રમવાના રાગમાં ગાઓ. રમવું